નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સાધ્વી જયશ્રીગીરીએ વ્યાજના બદલે ગાડી પડાવી હોવાની ફરિયાદ. પાલનપુર વાલ્મીકી યુવકે મૂડી કરતા વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં ચિરાગ રાવલે ઇકો પડાવી પાડીને સાધ્વીને સોંપી હોવાની રાવ. પાલનપુરની દેના બેંકે ₹10ના સિક્કા ન લેતા લોકોમાં રોષ. ભારતીય ચલણ બેંક ન સ્વીકારતા કાર્યવાહી કરવા ઉઠી માંગ. થરા પંથકમાં દેશી લાલ મરચાની ચાદર પથરાઈ. દેશભરમાં નામના ધરાતા થરાના દેશી મરચાનું મબલખ ઉત્પાદન. પાલનપુરના શ્રી વિજય હનુમાન મંદિરનો પાટોત્સવ યોજાયો. મંદિર ખાતે ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનો શ્રદ્ધાળુઓએ લીધો લાભ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રીગીરીના પરાક્રમો એક બાદ એક બહાર આવી રહ્યા છે. જેમાં જયશ્રીગીરી અને તેના સાગરીત ચિરાગ રાવલે પાલનપુરના એક વાલ્મીકી યુવકને વ્યાજે આપેલ નાણાંના બદલામાં તેની ઇકો ગાડી પચાવી પાડી હોવાનો બનાવ પોલીસ થાણે પહોંચ્યો છે. પાલનપુરના માલણ દરવાજા હરિજનવાસમાં રહેતા કુંવારિયા મનોજકુમાર રમોજભાઈ નામના વાલ્મીકી યુવકે 8 મહિના પહેલા નાણાંની જરૂરિયાત હોય ચિરાગ રાવલ પાસેથી 10%ના ઊંચા વ્યાજે ₹50,000 લીધા હતા અને આ રકમનું 70,000 જેટલું વ્યાજ ભરપાઈ કર્યું હોવા છતાં ચિરાગ રાવલે મૂડીના બદલે બળજબરીપૂર્વક તેની ઇકો ગાડી પડાવી લીધી હતી. જેને લઈ મનોજકુમારના પરિવારજનો ચિરાગ રાવલની વીર મ્યુઝિકલ દુકાને સમાધાન માટે આવતા ઉશ્કેરાયેલા ચિરાગે તેમને જાતિ અપમાનિત ગાળો બોલી ગરદાપાટોનો માર મારી ભગાડી મૂક્યા હતા અને આ બાબતે ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ આ ગરીબ વાલ્મીકી પરિવાર પોલીસ ફરિયાદથી ડરી ગયો હતો અને બાદમાં સાધ્વી જયશ્રીગીરી અને ચિરાગ રાવલનો ભાંડો ફૂટતા વાલ્મીકી યુવક મનોજ કુંવારિયાએ આશાનું કિરણ દેખાતા આજે તેણે આ મામલે જિલ્લા પોલીસ વડા અને પાલનપુર પૂર્વ પોલીસ મથકે સાધ્વી જયશ્રીગીરી અને ચિરાગ રાવલ સામે ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી છે. ચિરાગ રાવલ જોડે મેં પૈસા 50,000 ઉછીના લીધા 10% વ્યાજે. પછી 12 મહિના સુધી મેં એને 70,000 રૂપિયા ચૂકવી દીધા છતાં બી મારી ગાડી 1-2 મહિના મારું વ્યાજ લેટ થયું તો એને મારી જોડે માથાકૂટ કરી સેટેલાઇટમાં અને મારી ગાડી લઈને સાધ્વીગીરી માતાજી જોડે જઈને મારી ગાડી જમા કરાવી દીધી કે હવે તારી તાકાતો તો છે ત્યાં જઈને તું લેતા તારી ચીકર હતો અને કાં તો તું ફરિયાદ કરીશ તો તારા પરિવારને ગોળી એટલે બધાને કિડનેપ કરી લઈશ ને બધું ધમકીઓ આવીને મારા જોડે આવું બધું કર્યું. મારી ગાડી લઈ ગયા. બસ શું કરવા આવ્યા હતા? બડ ગુજર સાહેબની વિનંતી કે મારી ગાડી પાછી લાવી આપે ને આ દાંત ધમકીઓથી મને બચાવે. બસ એવી મારી અત્યારે હવે શું કરવા આવ્યા હતા? અત્યારે ફરિયાદ કરવા આવ્યા હતા જેલમાં. શું આપણું મનોજ કુંવારિયા. બનાસકાંઠાના લાખણી ખાતે આજે રાજ્ય સરકારના મંત્રી કેશાજી ચૌહાણ દ્વારા ઠાકોર સમાજના નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા 100 જેટલા ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ભાજપ શાસિત ગુજરાત સરકારના મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ દ્વારા લાખણી ખાતે તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નવનિયુક્ત ઠાકોર સમાજના સરપંચોને સત્કારવા માટે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસના ઠાકર આગેવાનોની અવગણના કરવામાં આવતા ક્ષત્રિય ઠાકોર સેનાએ સમાજને રાજકીય રંગ આપવાના વિરોધના સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. જો કે મંત્રી કેશાજી ચૌહાણના ભાષણ દરમિયાન ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મેલાજી ઠાકોરની આગેવાનીમાં ચાલુ સભાએ ક્ષત્રિય ઠાકોર સેનાએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજતા સભામંડળમાં અફરાતફરી અને ઉત્તેજનાસભર માહોલ સર્જાયો હતો. જેને લઈ ફરજ ઉપરની પોલીસે વિરોધ પ્રદર્શન કરતા 100 જેટલા કાર્યકરોની અટકાયત કરી તેમને આગથાળા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જોકે મંત્રી કેશાજી ચૌહાણ દ્વારા સન્માન સમારોહના નામે ઠાકોર સમાજને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરાતો હોય ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા અધ્યક્ષ મેલાજી ઠાકોરે જણાવ્યું હતું. પાલનપુર દિલ્હી ગેટ માળીવાસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે બુધવારે સાંજે ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાંથી 14 શકોનીઓને ઝડપી લઈ રોકડ રકમ, વાહન તેમજ મોબાઈલ મળી કુલ ₹3,09,420નો મુદ્દામાલ કબજે લીધો હતો.
પોલીસ વડા નીરજ બળગુજરની સૂચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ સિંધવે સ્ટાફના દિગ્વિજયસિંહ બળવંતસિંહ, નરેશભાઈ જયપાલસિંહ સહિતના સ્ટાફ સાથે બુધવારે સાંજે પાલનપુર દિલ્હી ગેટ માળીવાસમાં છાપો માર્યો હતો, જ્યાં દિનેશ ઉર્ફે ડાંગો કરશનજી ઠાકોર અને ગાંગુજી કાલુભાઈ ઠાકોર દ્વારા રમાડવામાં આવતા જુગારધામમાંથી 14 શકુનીઓને રંગે હાથ ઝડપી લીધા હતા, જેમની પાસેથી રોકડ ₹1,32,420 તેમજ ₹67,000ના મોબાઈલ ફોન નંગ 13, ₹1,10,000ના 2 વાહન મળી કુલ ₹3,09,420નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરના અમીર રોડ ઉપર આવેલી દેના બેંકમાં ભારતીય ચલણના ₹10ના સિક્કા સ્વીકારવામાં ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે દેના બેંક સત્તાધીશો સામે પગલાં ભરવાની લોકોમાં માંગ ઉઠી છે. નોટબંધીના સમયે નાણાકીય અછતને દૂર કરવા માટે બેંકો મારફતે લોકોને ₹10ના સિક્કા આપવામાં આવ્યા હતા. જોકે બજારમાં સિક્કાનો ભરાવ થતા હવે વેપારીઓ આ સિક્કા બેંકોમાં જમા કરાવવા જતા બેંકો ₹10ના સિક્કા સ્વીકારવા તૈયાર નથી, જેને લઈ તાજેતરમાં જિલ્લા કલેક્ટર જેનુ દેવને બેંકો તેમજ વેપારીઓને ₹10ના સિક્કા સ્વીકારવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં પાલનપુર અમીર રોડ ઉપરની દેના બેંકમાં કલેક્ટરના આદેશની અવગણના કરી ₹10ના સિક્કા લેવાનું બંધ કર્યું છે. પાલનપુરના વેપારી ઓમપ્રકાશ ટાલાણી જે દેના બેંક અમીર રોડની શાખામાં 10ના સિક્કા જમા કરાવવા ગયા તો ત્યાં બેંક સત્તાધીશોએ 10ના સિક્કા લેવાની ના પાડી દેતા આ વેપારીએ રોષની લાગણી વ્યક્ત કરી હતી. જોકે રિઝર્વ બેંકે સરકાર દ્વારા ₹10ના સિક્કા બાબતે કોઈ જ પરિપત્ર કર્યા નથી, તેમ છતાં દેના બેંક સિક્કા ન લેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે જિલ્લા કલેક્ટરે બેંક સત્તાધીશોને કાયદાનું ભાન કરાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. સરકાર રોજ જાહેરાત કરે છે કે સિક્કા ના લેના સામે કાર્યવાહી થાય. મેં ઘેર 1000 પણ સિક્કા ભેગા કર્યા બાબા ઘેર નીચે, તો દેના બેંકો ભરવા ગયો તો મેનેજર ચોખ્ખી ના પાડતી હતી કે સિક્કા બેકા કોઈ ખાતામાં જમા નહીં થાય તમારે. મેં કીધું ભાઈ પેપરમાં આવેલું છે કે જે તમારે કરવું કરો, જેને ફરજ કરી કરી લો, તમે સિક્કા જમા નહીં લેશો તમારા. આ સરકાર રોજ જાહેરાત પેપરમાં આલે છે, છાપે છે, એને શું કાર્યવાહી કરવાની સામે અમારા. બનાસકાંઠાના થરા પંથકમાં દેશી લાલ મરચાની ખેતી માટે દેશભરમાં જાણીતો છે. અહીંના દેશી મરચાની મહેક દેશભરમાં પ્રસરાય છે, ત્યારે હાલ થરા પંથકમાં નજર નાખવામાં આવે તો ચોતરફ લાલ મરચાની ચાદર પથરાયેલી જોવા મળે છે. બનાસકાંઠાનો ડીસા પંથક જેમ બટાકા માટે જાણીતો છે, તેમ થરા પંથક લાલ મરચા માટે પ્રચલિત છે. થરા વિસ્તારની જમીન રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી તેમજ હવામાન ગરમ અને ભેજવાળું હોય આ પંથક મરચાની ખેતી માટે સાનુકૂળ હોય આ વિસ્તારના ખેડૂતો મરચાની ખેતી કરે છે. જો કે થરાના મરચાની દેશભરમાં માંગ રહેતી હોય માંગને પહોંચી વળવા ખેડૂતો મરચાની ખેતી તરફ વળતા થરાના સિઝનના સમયે ખેતરોમાં લાલ મરચાની ચાદર પથરાયેલી જોવા મળે છે. હાલમાં મરચાના ઠેર ઠેર ઢગ ખડકાયા છે અને વેપારીઓ પણ મરચાની ખરીદી માટે થરાનો માર્ગ પકડી રહ્યા છે. ત્યારે દેશી, આરોગ્યપ્રદ અને તીખા તમતમદા મરચાની ખેતી કરતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તે માટે સરકાર સહાયરૂપ બને તે પણ સમયની માંગ છે. થરાની અંદર મરચાનું સારામાં સારું આ વખતે ઉત્પાદન થયું છે, જે વર્ષોથી બંધ થઈ ગયેલ, જે અત્યારે આ વખતે સારામાં સારું થયું છે. અને આ મરચાં 12 મહિના સુધી કોઈપણ જાતના બગડતા નથી, એની સ્ટાન્ડર્ડતા જળવાઈ રહે છે. આ મરચાં કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર તેમજ આજુબાજુ ગુજરાતની અંદર પ્રખ્યાત થઈ અને લોકો અહીંયા સુધી લેવા આવે છે. આ મરચાંની ગુણવત્તા એ છે કે 12 મહિના સુધી કોઈપણ જાતની ખરાબી આવતી નથી. આ મરચાં કાઠિયાવાડ, ઢસા, ઉગામેડી, સનખડા આવા સેન્ટરોમાં જાય છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા ગામે રહેણાંક મકાનમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલતી હોય થરા પોલીસે રેડ કરી દેશી દારૂની ભઠ્ઠી ઉપરથી ₹9,000નો મુદ્દામાલ કબજે કરી બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાંકરેજ તાલુકાના થરા પોલીસની હદમાં આવતા વડા ગામે કાળુભા સોમાભા દરબાર નામના શખ્સ દ્વારા તેમના રહેણાંક મકાનમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવામાં આવતી હોય થરા પોલીસે આ ભઠ્ઠી ઉપર ઓચિંતી રેડ કરી હતી, જેમાં 200 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ, 20 લીટર દેશી દારૂ તેમજ દેશી દારૂ ગાળવાની સામગ્રી મળી કુલ ₹9,000નો મુદ્દામાલ ઝડપાતા પોલીસે આ મામલે થરા પોલીસ મથકે ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે. જોકે એક બાજુ ગુજરાતમાં દારૂબંધીના અમલ માટે કડક કાયદા બનાવાયા છે, તો બીજી બાજુ બુટલેગરો દ્વારા દારૂબંધીના ધજિયા ઉડાવવામાં આવી રહ્યા છે, જેને લઈ પોલીસને દારૂબંધી માટે અહમ ભૂમિકા ભજવવાની ફરજ પડી રહી છે. બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલ કોલોની વિસ્તારમાં તૃપ્તિનગરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાતા રોગચાળાની દહેશત વર્તાવા લાગી છે.
દાંતીવાડા તાલુકામાં આવેલા કોલોનીના તૃપ્તિનગરના રહેણાંક વિસ્તારમાં ગંદા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોય અહીં જાહેરમાં જ ગંદા પાણીનો ભરાવ થતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેને લઈ અહીં ઝેરી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે સ્વચ્છ ભારત મિશનની ગુલમાંગો વચ્ચે આ વિસ્તારની ગંદકીને દૂર કરવા પંચાયત સત્તાધીશો આગળ આવે તેવી માંગ ઉઠી છે. અન્યથા ગંદકી જોતા મેલેરિયા જેવી બીમારીને આવતા વાર નહીં લાગે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરની પાવનધરા ઉપર આવેલ શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમ ખાતે આજે શ્રી વિજય હનુમાન મંદિરનો પાટોત્સવ યોજાયો હતો, જેમાં ધ્વજારોહણ, હોમ હવનના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પાલનપુરના શ્રી વિજય હનુમાન મંદિર ખાતે મહાસુદ તેરસને ગુરુવારના દિવસે શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ અનંત વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી કલ્યાણાનંદ ગિરિજી મહારાજની ઉપસ્થિતિમાં મંદિરના પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને વિધિ વિધાન મુજબ મંદિરના ઘુમ્મટ ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સાથે હનુમાન દાદાની પૂજા અર્ચના અને હોમ હવન યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી શ્રી વિજય હનુમાન દાદાના દર્શન અને મંદિરના મહંત શ્રી કલ્યાણાનંદ ગિરી મહારાજના આશીર્વાદનો લાભો લીધો હતો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.